મોડાસામાં મિની વાવાઝોડું પૂર્ણિમા હોટેલ પાસે મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થયું। ચાલુ ઇકો કાર ઉપર વીજપોલ પડ્યો। શહેરમાં મિની વાવાઝોડું પૂર્ણિમા હોટલ પાસે મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી તો ચાલુ ઇકો કાર પર વીજપોલ પડ્યો। મોડાસા અને આસપાસના વિસ્તારોમાં ગત મોડી સાંજે મિની વાવાઝોડું ત્રાટક્યું। મોડાસા શહેરના અર્ધી સમા વિસ્તારમાં એકાએક પવન ફૂંકાતા પૂર્ણિમા હોટલ પાસે આવેલા વર્ષો જૂના મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું, જેને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। તેવામાં બાજુમાં આવેલ વીજપોલ ચાલુ લાઈને તૂટ્યો અને એક ઇકો કાર ચાલક પસાર થતા હતા તમે ચાલુ ઇકો કાર પર પડ્યો તો વીજતાર કે જે રીતે પડ્યો હતો કે તે મુજબ સહેજ પણ કારને અસર થાય એમ નહોતી અને કાર ચાલક શિફ્ટ પૂર્વક નીચે ઉતરી ગયો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો। આ વિસ્તારમાં વીજળી પણ ડોલ થઈ હતી। મોડી રાત સુધી લોકોને ગરમીમાં સમય વિતાવવાનો વારો આવ્યો હતો। હું ચૌહાણ કરણ છે, બરાબર। હું સાયરા, હું મોડાસા સામાન માટે આવેલો और गाड़ी धीमे धीमे આવતો ને વરસાદના કારણે અચાનક ચાલુ ગાડીમાં થોભલો મારા ઉપર પડ્યો, બરાબર। હું નીકળી ગયો ધીમે ધીમે। કોઈ વાગ્યું ના વાગ્યું કાંઈ નથી, કોઈ નથી, હું એકલો જ હતો।